તો સુરત જિલ્લાના વાવાઝોડાથી લગ્ન મંડપ તૂટ્યો હતો। બારડોલીમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને વાવાઝોડાથી વૃક્ષ અને લગ્ન મંડપ તૂટી પડ્યા હતા। આનંદ મેળાના સ્ટોલ પણ વાવાઝોડામાં ધ્વસ્ત થઈ ગયા છે। બારડોલીના વાંકાનેર, આફવા, ઇસરોલીમાં વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોના ડાંગર અને તલના પાકને પણ મોટું નુકસાન થયું છે। તો વૃક્ષ ધરાશયી થઈ ગયા, લગ્ન મંડપ તૂટી ગયો હતો। યાસિર કાઝી અમારી સાથે જોડાઈ ગયા છે। યાસિર, કેવી પરિસ્થિતિ થઈ ભારે પવન અને વરસાદના કારણે? જે રીતે પ્રીતિ વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદરમાં વાવાઝોડા સાથે હાલ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે જે ખેડૂતો છે, ખેડૂતોના જે પાક કાપીને મૂક્યો હતો એ પાકની પણ વરસાદની અંદરમાં ભીલાઈ ચૂક્યો છે। બીજી તરફ જે પવનો ચાલ્યા છે, પવનના સુસવાટાને લઈને જે નગરના વૃક્ષો છે, વૃક્ષો ધરાશયી થયા છે। અસ્તાન ગામનો જે લગ્નનો મંડપ હતો એ મંડપ પણ વરસાદ અને વાવાઝોડાના કારણે ધ્વસ્ત થયો હતો। ખાસ કરીને બીજી તરફ જોવા જઈએ તો જે અનેક લોકોના ઘરોના જે પતરા છે એ પતરા પણ પવન અને વાવાઝોડાના કારણે ઉડ્યા હતા। બીજી તરફ ખાસ કરીને જે રીતે તલ અને મગનો પાક છે, સાથે સાથે ડાંગરનો પાક અને કેરીનો પાક છે એ પણ વરસાદ પડવાના કારણે નષ્ટ થવાના હારે છે। ત્યારે ખેડૂતો જે છે તે હવે પાયમાલ થવા પામ્યા હોય એવું લાગી રહ્યું છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।